जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू अगिलस खाना खजाना। શું ઘરે મેથીના ગોટા બનાવો ત્યારે લાલ થઈ જાય છે? ગોટા બહુ તેલવાળા બને છે, ખાતા ડચુડો વળે છે અને કડક થઈ જાય છે। તો આ વિડીયો ફક્ત તમારા માટે છે। વિડીયોમાં એવી ટિપ્સ આપી છે તો જે પણ આ રીતે બનાવશે મેથીના ગોટા એ માસ્ટર થઈ જશે મેથીના ગોટા બનાવવામાં। તો વિડીયોને સ્કીપ કર્યા વગર ફ્રેન્ડ્સ પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો એકદમ પોચા રૂ જેવા મેથીના ગોટા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે ટીપ નંબર 1, સૌથી પહેલાં મેં અહીંયા 2 વાટકી ઝીણો બેસન લીધો છે। હવે આ બેસનને આપણે ચાળીને લેવાનો છે। બેસન ચાળીને તેનો ઉપયોગ કરીશું। તો જ્યારે આ બેસનમાંથી આપણે બેટર રેડી કરીશું તો બેટરમાં બિલકુલ લમ્સ નહીં પડે અને એકદમ લમ્સ ફ્રી બેટર બનીને રેડી થશે। હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને હવે અહીંયા મેં થોડું નવશેકું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે બેટર બનાવવા માટે। તમે હાથ નાખી શકો એટલું ગરમ પાણી લઈ અને તેનાથી આપણે બેટર બનાવવાનું છે। તો બેટરને ફક્ત ભેગું જ કરવાનું છે, તેને બિલકુલ મસળવાનું નથી, જેથી આપણા જે ગોટા છે એ એકદમ મસ્ત બને। જો બેસન વધારે ઢીલું નહીં કરવાનું, આપણે તે થોડું કડક જ રહેવા દેવાનું છે, કેમ કે પાછળથી જ્યારે આપણે તેની અંદર મેથી એડ કરીશું તો બેટર વધારે ઢીલું થઈ જશે એટલા માટે। હવે ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું। તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને બેટરને એકદમ સરસ રેસ્ટ મળી ગયો છે। તો હવે તેમાં થોડા મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે। તેની સાથે અહીંયા ગોટાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે। અધકચરા વાટેલા આખા મરી અને આખા ધાણા એડ કરવાથી ગોટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેની સાથે અહીંયા મેં લીલા મરચાં એડ કર્યા છે। 2 જેટલા ઝીણા સમારીને લીલા મરચાં એડ કર્યા છે। તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે અહીંયા આપણે 2 વાટકી બેસન એડ કર્યો છે, એટલે અડધી વાટકી જ આપણે મેથી એડ કરવાની છે। જો મેથી વધારે એડ કરીશું તો જે મેથીના ગોટા છે વધારે કડક થઈ જશે, એટલા માટે અડધી વાટકી જેટલા લીલા ધાણા પણ એડ કરી દીધા છે। હવે બધા જ મસાલા અને મેથીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો બેસન વધારે હશે તો ગોટા કઠણ થઈ જાય છે, એટલે બેસન અને જે મેથીનું આપણે જે માપ લીધું છે એ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે। હવે એકદમ સારી રીતે બેટર બનાવી લેવાનું છે। અહીંયા મને થોડું બેટર હજુ પણ કઠણ લાગે છે, એટલે હું અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે। તો બેટરમાં આપણે જે હુંફાળું પાણી છે તેનો જ ઉપયોગ કરવાનો છે। હુંફાળું પાણીનો ઉપયોગ કરીને આપણે બેટર બનાવીશું ને ફ્રેન્ડ્સ, તો જ્યારે પણ આપણે આ ગોટા બનાવીશું તો ગોટા એકદમ સરસ પોચા બનીને રેડી થાય છે એટલા માટે। હવે અહીંયા બેટર એકદમ પરફેક્ટ રેડી થયું છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે થોડું બેટર ડીશ પર મૂકીશું અને જોઈશું તો તે ફેલાતું નથી, એકદમ સરસ શેપમાં જ આવી જાય છે, એટલે કે જે આપણે બેટર બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે। તો હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે। હવે આ જે આપણે ગોટા બનાવીએ છીએ તે એકદમ સરસ ફૂલેલા પોચા બને એના માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેની અંદરથી આપણે ગરમ તેલ લઈશું 1.5 ચમચી જેટલું અને હવે આ તેલ આપણે જે ખાવાનો સોડા એડ કર્યો છે તેની ઉપર એડ કરી દઈશું। આ રીતે ખીરું જે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે તેની અંદર આ રીતે ગરમ તેલ આપણે એડ કરીશું ને ફ્રેન્ડ્સ, તો જે આપણા ગોટા છે એ સરસ એવા ફૂલેલા પોચા અને જાળીદાર બનીને રેડી થાય છે। તો આ ટીપ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવી। હવે ફરી એકવાર મિક્સ કરી લેવાનું। હવે આપણે આ બેટરમાં લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુનો રસ એડ કરવાથી કોઈ પણ પ્રકારની ખટાશ નહીં આવે, પણ બેટર એકદમ સરસ ફૂલી જશે, એટલા માટે અડધી ચમચી જેટલો લીંબુનો રસ જરૂરથી એડ કરવાનો અને ફરી એકવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું। તો હવે બેટર બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તો હવે તેમાંથી આપણે ગોટા બનાવીને રેડી કરી લઈશું। તો તેલ મેં અહીંયા પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે। મીડિયમ એવું તેલ ગરમ કરી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે જે પ્રમાણે આપણે ગોટા તૈયાર કરવા હોય એ પ્રમાણે એડ કરી દેવાનું છે। તો જો ધીરે ધીરે
આપણે જેટલા કડાઈમાં ગોટા આવે તેટલા ગોટા એડ કરી દેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે ગોટા એડ કરીએ છીએ તેમ તેમ ગોટા એની જાતે જ ફરી રહ્યા છે, એટલે કે કઠણ ગોટા હોય તો એ બિલકુલ પલટશે નહીં, પણ આપણા જે આ ગોટા છે એ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે એટલે તેની જાતે જ પલટાઈ જાય છે। અને તમે જોઈ શકો છો કે બિલકુલ લાલ પણ નથી પડ્યા, કેમ કે આપણે ખાવાનો સોડા એડ કર્યો છે, પણ આપણે આ જે ગોટા છે તેની અંદર હળદર એડ નથી કરી, એટલે આપણા જે ગોટા બને છે એ બિલકુલ લાલ નહીં થાય। અને તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ સરસ એવો આવી ગયો છે ફ્રેન્ડ્સ। તો તમે જે પણ મેં ટિપ્સ આપી છે તેને ફોલો કરીને આ ગોટા બનાવશો તો તમારા પણ ગોટા એકદમ પરફેક્ટ બનશે। બસ નાની નાની એવી ટિપ્સ છે જેને ધ્યાનમાં રાખીને ગોટા બનાવવા ખૂબ જ જરૂરી છે। તો ઉલટ પુલટ કરીને એકદમ સરસ રીતે ગોટા ફ્રાય થઈ ગયા છે। તો આ જ રીતથી તમે જરૂરથી મેથીના ગોટા ઘરે જ બનાવશો તો બહારના ગોટા લાવવાનું ભૂલી જશો, એટલા ટેસ્ટી ગોટા ઘરે જ બનશે। તો ફ્રેન્ડ્સ, તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો। અને તમે જોઈ શકો છો કેટલા સરસ ગોટા બન્યા છે। થેન્ક્સ ફોર વોચિંગ। જય શ્રી કૃષ્ણ।